વેલેન્ટાઇન ડેના સંદર્ભે કેશોદમાં વડીલ વંદના 200 વડીલોના શાસ્ત્રોક પૂજન સાથે ભારતીય સંસ્કૃતિનો અનોખો સંદેશ। માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવી ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય પરંપરા બદલાતા સમય અને ટેકનોલોજીના પ્રભાવમાં લુપ્ત ન થાય તથા સતત જીવંત રહે તે શુભ સંકલ્પ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન ડેના અનુસંધાને વડીલ વંદનાનું કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ પ્રલાપ અંતર્ગત 8 ફેબ્રુઆરી 2026ના રોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદના પરિસરમાં વડીલ વંદનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શ્રવણ જેવા સંસ્કારી સંતાનો દ્વારા પોતાના માતા પિતા તથા દાદા દાદીનું શાસ્ત્રોક વિધિથી પૂજન કર્યું, આરતી ઉતારી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં વડીલોને તેમના બાળપણના સુખદ સ્મરણો યાદ અપાવતી વિવિધ રમતો રમાડવામાં આવી હતી। વિજેતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વંદે માતરમ ગાન તથા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની મંગલ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ખાકી મઢી તેમજ મેંદરાથી પધારેલા મહામંડલેશ્વર 1008 સુખરામ બાપુના મુખ્ય વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના હૃદયસ્પર્શી પ્રવચનમાં સંતાનો અને વડીલો વચ્ચેના સ્નેહ અને સંવાદ અને સંસ્કારના મહત્વ પર સુંદર પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ યુવા ભાગવતાચાર્ય ઉત્તમચંદ્ર શાસ્ત્રીએ પૂજન વિધિ બાદ પોતાના આશીર્વચનમાં ભારતીય સંસ્કૃતિની આ ભવ્ય પરંપરા જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ કેશોદના વિવિધ અગ્રણીઓ અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમ દરમિયાન વડીલોએ પ્રસંગોચિત ગીતોની સુંદર રજૂઆત કરી કાર્યક્રમને ભાવસભર બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ વડીલોને તેમના ઉપયોગ માટેની વિવિધ ચીજ વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષથી ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના ટ્રસ્ટી ડોક્ટર ગજેરા દ્વારા સ્થળ તથા ભોજનના દાતા રૂપી મળતો સતત સહયોગ પ્રશંસનીય રહ્યો છે। સાથે જ કેશોદના અન્ય દાતાઓ તરફથી મળતા ચીજ વસ્તુઓ તથા આર્થિક સહયોગ માટે આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કુલ 120 પરિવારોએ નામ નોંધાવ્યું હતું, જેમાંથી 200 વડીલોનું તેમના સંતાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને અંદાજે 400 વ્યક્તિઓએ સામૂહિક ભોજન આરોગીને અસ્મરણીય કાર્યક્રમની મધુર સ્મૃતિઓ સાથે વિદાય લીધી હતી। જે કે સિંગુદત્તી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, હું ડોક્ટર પ્રોફેસર ગજેરા આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં લગભગ 200 કરતાં પણ વધારે વડીલોનું વંદન અને સન્માન છે કરવામાં આવ્યું, પૂજન કરવામાં આવ્યું। આજે આ કાર્યક્રમની અંદર મેંદરડા ખાકી મઢીના સેવારામદાસ બાપુ તેમજ કેશોદ શહેરના પ્રખ્યાત શાસ્ત્રી શ્રી ઉત્તમ શાસ્ત્રી દ્વારા પૂજન છે કરવામાં આવેલું હતું અને આજે ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમનું ભારત વિકાસ પરિષદના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને સમગ્ર કારોબારી સભ્યોએ પણ ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત છે ઉઠાવી અને આ કાર્યક્રમ છે ખૂબ જ સરસ રીતે બધાએ માણ્યો અને લગભગ 400 કરતાં પણ વધારે લોકોએ ભોજન પણ ગ્રહણ છે કર્યું છે। તો આ કેશોદની જનતા માટે ખૂબ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન છે કરવા બદલ ભારત વિકાસ પરિષદને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરું છું। અને આ તકે આ કાર્યક્રમના સૌજન્ય તરીકે અમને ન્યૂ એરા પ્રોફેસર એકેડમી જે સહયોગ છેલ્લા 5 વર્ષથી મળી રહ્યો છે તે બદલ અમે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આભાર। વંદે માતરમ। આજના કાર્યક્રમમાં આપણા શહેરના નગરપાલિકાના પ્રમુખશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી પણ સંપૂર્ણ હાજરી આપી અને નગરના શ્રેષ્ઠીઓ પણ હાજરી આપી અને ખૂબ સરસ રીતે ખૂબ સુંદર ખુશનુમા વાતાવરણમાં વડીલ વંદના કરવાનો અવસર મળ્યો છે। આપ સૌને પણ અમારા વંદન।